અમદાવાદ નરોડા પાટિયા પાસે મોડી રાત્રે યુવકની ઘાતકી હત્યા, એક સગીર સહિત 5 આરોપીની ધરપકડ કરાઈ છે। નરોડા પાટિયા વિસ્તારમાં લૂંટના ઇરાદે થયેલ હત્યા મામલે સરદારનગર પોલીસે એક સગીર આરોપી સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે આરોપીઓએ મૃતક પાસે પૈસા માંગતા પૈસા ન આપતા હત્યા કરાઈ હતી। અમદાવાદમાં ફરી એક વખત રીઢા ગુનેગારોએ રસ્તે જતા રાહદારીઓ પર હુમલો કર્યાની ઘટના સામે આવી હતી। હુમલામાં બંને રાહદારીઓ ઘાયલ થયા હતા, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મોડી રાત સુધી ભરત ઘરે પરત ફર્યો ન હતો, જ્યારે તેનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો। આથી ભરતની પત્ની કંકુબેન ઠાકોર પોતાનું એક્ટિવા લઈને પતિને શોધવા માટે નરોડા પાટિયા પહોંચ્યા હતા, જ્યાં લોકોના ટોળા વચ્ચે ભરતને લોહી લુહાણ હાલતમાં જોતા પોતાના સંબંધીઓ તેમજ 108ને ઘટના સ્થળે બોલાવી લીધા હતા, જ્યાં 108ની ટીમે ભરતને મૃત જાહેર કર્યો હતો। પોલીસે હુમલો અને હત્યા કરનારા મુખ્ય આરોપી અભય પરમાર, રાજુ સોલંકી, સુનિલ રાઠોડ, હિતેન ઉર્ફે હિતેશ રાઠોડ તેમજ અન્ય એક સગીરની ધરપકડ કરી છે। સરદારનગર પોલીસે ફરિયાદને આધારે સગીર સહિત 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા, અમદાવાદ। પછી જે એને એક ઈજા પામનાર જે હતા એ સમને વધારે પૂછપરછ કરતા એમાંથી આના એક આરોપીને પહેલાં પકડેલ, એમાંથી પછી 4ના બદલે જે એફઆઈઆરમાં પહેલાં શંકાસ્પદ 3 અને 1 નામ એ 4 જણના હતા, પરંતુ હકીકતે આપણને 5 આરોપી હોવાની માહિતી મળેલી, જે આધારે 5 આરોપીને પકડેલ છે। એમાં મુખ્ય આરોપી છે અભય, પછી રાજુ, સુનિલ અને હિતેન ઉર્ફે હિતેશ, અને એક જે છે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક, એટલે એમ કરીને કુલ 5 આરોપી આ ગુનાના કામે અટક કર્યા છે। જેમાં જે છે આ લોકોનો મેન ઈરાદો એ જ હતો કે ભાઈ પહેલાં જે છે એમને રોકી આ જે મરણ જનારને અને એની જોડે પૈસા માગ્યા, પૈસા ના આપતા લોકો જગાજગી કરી અને બળજબરી પછી જબાજબરીમાં છરી મારી દીધેલી, અને જેના લીધે એનું મૃત્યુ નીકળ્યું। અને બીજા જે ઈજા પામનારી સમ છે એની પાસે પણ આ જ કરેલું કે એને પૈસાની આ રીતે આ લોકોએ માંગણી કરી, ના આપતા જપાજપી કરી, એને પણ પેટના ભાગે છરીના ઘા મારી દીધી। એટલે સમગ્ર આ પ્રકારની જે છે